તો જય જોહાર, જય આદિવાસી. હું છું તમારો આદિવાસી છોકરો, અને તમે પણ આદિવાસી છો કે પછી કોઈ પણ સમાજના છો, બધા આપણે એક માણસ જ છીએ. તો આજે આપણે છેતરભાઈ વસાવા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તમને બધાને ખબર છે કે આપણા છેતરભાઈ વસાવાને જેલમાં પૂરી નાખવામાં આવ્યા છે. તો કેમ જેલમાં પૂરવામાં આવ્યા, શું કામ, શું કારણ, એટલી બધી ડિટેલમાં આપણને ખબર નથી. પણ જે માણસ એક સમાજ માટે, ગરીબ માણસો માટે આવાજ ઉઠાવતો હોય એને જ કેમ જેલમાં પૂરી રાખવામાં આવે. અમુક લોકો તો રેપ કરીને બી બહાર ફરે છે, અને ઉદાહરણ બી છે. આપણે નામ નહીં લેવું કોઈનું, પણ આપણે બધા જાણે જ છે. આજકાલ કોઈને નથી ખબર એવું છે નથી. તો છેતર વસાવા ભલે જેલમાં છે, પણ આપણા જેવા છેતર વસાવા બી બહાર જીવિત છે ને. એમના બચાવ માટે આપણે ઊભા થઈએ અને આપણે આગળ જઈએ. એ આપણા માટે કરે છે, તો આપણે એમના માટે તો આટલું થોડું તો કરી શકીએ ને. તો બધે ગામથી છેતર વસાવા ઉઠવાડાને, છેતર વસાવાને બહાર કાઢીએ અને એમને બી દેખાડી દઈએ કે અમે કંઈ નવરા માણસ નથી. અમે વાઘ હતા ને વાઘ જ રહેવાના. શું કહ્યું? છેતર વસાવા વાઘ જેવા છે ને, એકલા પણ એમ. અને આપણા એક બીજા ગુજરાતના હાવા જ ઉઠ્યા છે, ગોપાલ ઇટાલિયા. આવા ભણતરવાળા અને જે એજ્યુકેશનવાળા છે, એવા આપણા નેતા હોવા જોઈએ, જે આપણી તકલીફો સમજી શકે. એટલે આપણે છેતર વસાવા, ગોપાલ ઇટાલિયા અને આપણા બધા જે આદિવાસી ક્રાંતિકારી વીરો છે, એમને સપોર્ટ કરો. અને આપણે પણ થોડું હવે જાગૃત થાવ એમ. જય જોહાર, જય આદિવાસી.